પ્રમુખ શ્રી, સ્વજનો અને મિત્રો, હું નરેન્દ્ર મોદીનો ભક્ત છું. એટલે નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યોની બિરદાવલી કરું છું અથવા એમના કાર્યોની પ્રશંસા કરું છું એવું નથી. એ એવા કાર્યો સરસ કરે છે, રાષ્ટ્ર માટે સમર્પિત ભાવે ઉત્કૃષ્ટ કાર્યો કરે છે. એ કારણે હું એમનો ભક્ત છું. આ હકીકત છે. હું સ્પષ્ટ કહી શકું છું કે નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન બન્યા પછી 4-5 કાર્યો એવા કર્યા છે કે જે કરવા માટે 56ની નહીં પણ 112ની છાતી પણ ટૂંકી પડે. કદાચ બીજા કોઈ રાજકીય પક્ષ એ કાર્યો કરવા માટે પાત્રતા ધરાવતા નથી, એમની ઓકાત પણ નથી ને એમની નિયત પણ નથી. અને સૌથી મોટી વાત એ છે કે નરેન્દ્ર મોદીએ એ બધા અઘરા કાર્યો કાયદાનું પાલન કરીને, કાનૂની રીતે અને સહેજ પણ હિંસા ન થાય, દેશમાં માહોલ બગડે નહીં એ રીતે એ કાર્યો પાર પાડ્યા છે. એટલે જેમ આપણે કહીએ છીએ કે ગાંધીજીએ અહિંસાના માર્ગે આઝાદી અપાવી, તો નરેન્દ્ર મોદીએ અહિંસાના માર્ગે રામ મંદિર પણ બનાવ્યું, 370ની કલમ પણ હટાવી અને ઘણા બધા કાર્યો કર્યા. તો એ કારણે એમના ભક્ત થવું ગૌરવની વાત છે. હું તમને એક સરસ વાત કરું. એક વખત એક પત્રકારે નરેન્દ્ર મોદીને પૂછ્યું કે ભારતમાં જેટલા પણ રાજકીય પક્ષો છે એ તમામ પક્ષો પોતપોતાના પરિવાર માટે પુરુષાર્થ કરે છે. દાખલા તરીકે કોંગ્રેસ છે તો એ ગાંધી પરિવાર માટે મહેનત કરે છે. સમાજવાદી પાર્ટી છે તો એ મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ માટે કામ કરે છે. આરજેડી છે તો એ લાલુ પ્રસાદ અને અત્યારે તેજસ્વી પ્રસાદ, એટલે ટૂંકમાં એના પરિવાર માટે કામ કરે છે. તમે એનસીપી જુઓ તો એ શરદ પવારની પારિવારિક પાર્ટી કહેવાય, અને શિવસેના જુઓ તો ઠાકરે પરિવારની પાર્ટી ગણાય. તો આ બધાએ રાજકીય પક્ષો પોતપોતાના પરિવારને આગળ લાવવા માટે, પોતાના સંતાનોને રાજકારણમાં લાવીને એમની વિકાસ માટે પ્રવૃત્તિ કરે છે, પુરુષાર્થ કરે છે. નરેન્દ્રભાઈ, તમારે તો કોઈ પરિવાર જ નથી, તમે આટલો બધો પુરુષાર્થ કેમ કરો છો? અને નરેન્દ્રભાઈએ એ વખતે એ પત્રકારને જે જવાબ આપ્યો હતો ને, એ જવાબ આપણને નરેન્દ્ર મોદીના ભક્ત થવા માટે મજબૂર કરે છે. નરેન્દ્રભાઈએ કહ્યું કે તમે જે રાજકીય પક્ષો ગણાવ્યા એ બધાને બહુ નાના પરિવાર છે, બહુ તો 5 વ્યક્તિ કે 10 વ્યક્તિના પરિવાર છે, એટલે એમને પ્રમાણમાં મહેનત ઓછી કરવી પડે. અને મારો પરિવાર તો 140 કરોડ પ્રજાનો પરિવાર છે. સમગ્ર દેશની પ્રજા એ મારો પરિવાર છે. એટલે મારે રાત દિવસ સખત મહેનત કરવી પડે, ખૂબ પુરુષાર્થ કરવો પડે. આ નરેન્દ્ર મોદીની રાષ્ટ્ર નિષ્ઠા છે, એમની સમર્પિત ભાવના છે. અને અત્યારના જે, મારે શબ્દ ન કહેવો જોઈએ પણ લલ્લુ પંજુ કહી શકાય એવા પોલિટિકલ નેતાઓ એમની જે રીતે હાંસી ઉડાવે છે કે ઠેકડી કરે છે. હમણાં તાજેતરમાં નરેન્દ્ર મોદીના મમ્મી વિશે કોઈએ અપશબ્દો બોલ્યા હતા. હવે નરેન્દ્ર મોદીના માતા અત્યારે હયાત પણ નથી અને જીવનમાં ક્યારેય પોલિટિક્સમાં જ આવ્યા નથી. જે વ્યક્તિ કદી પોલિટિક્સમાં આવી નથી અને હયાત પણ નથી, એ વ્યક્તિના નામ સાથે આવી બધી વાતો કરવી એ માત્ર છીછરા માણસોનું જ કામ હોઈ શકે. તમે જુઓ તો ખરા કે ટ્રમ્પ હોય કે બીજા કોઈ વિદેશના મહાનેતાઓ કહેવાતા હોય, એ બધાને આ નરેન્દ્ર મોદીએ પાણી પીવડાવી રાખ્યું છે. અને આ વેંતિયા નેતાઓ નરેન્દ્ર મોદીની પાછળ પડીને એમને હરાવવાની વાતો કરે છે, ડંફાસો મારે છે. હું સ્પષ્ટ કહું છું કે એ બાબતમાં એ ક્યારેય સફળ થઈ શકે એમ નથી, કારણ કે નરેન્દ્ર મોદીનો જોટો જડે એમ નથી. અને નરેન્દ્ર મોદી ઐતિહાસિક, વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વ છે, મહાન પ્રતિભા છે. આજે ભલે એની આપણે કદર ન કરીએ, પણ ભવિષ્યમાં ઇતિહાસ એનું ગૌરવગાન અચૂક કરશે એવા વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌએ મને બોલવાની તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર.